સાતમો અભ્યાસ કરું છું. ગત મહિને મેં જે પુસ્તક વાંચવા લીધી હતી તેનું નામ છે ગોડ ઓફ ક્રિકેટ, કે જેમાં સચિન રમેશ તેંડુલકરના વિશે લખવામાં આવ્યું છે કે તેમણે તેમના જીવનની અંદર કેવી રીતે હતાશાના પળોમાંથી પોતાના જીવનને એક ક્રિકેટની લાઈફમાં સેટ કર્યું હતું. મારી જે પુસ્તક છે તેમાં ફર્સ્ટ ફોટો છે કે જ્યારે સચિન તેંડુલકરે 2011માં પોતાનો વર્લ્ડ કપ હાથમાં લીધો હતો, અને એ વખતે જ્યારે તેમની ખુશી હતી તે મારા આ ફોટોની અંદર બતાવવામાં આવી છે. અને એમના પાછળના પેજમાં છે કે તેમની કરિયરની કેવી રીતે તેમના કરિયરમાં અમુક એવા પળો આવ્યા કે જેના કારણે તેઓ હતાશ થઈ ગયા. અને પછી છે એમની ટોપ 10 સદી, લાસ્ટ બટ બેસ્ટ અને સચિન અજીતની નજરે, ઘણું બધું જે પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે તે ટોપિક્સ છે. હવે હું તમને આના વિશે થોડું જણાવીશ. સચિનનું પૂરું નામ છે સચિન રમેશ તેંડુલકર. તેઓ ભારતની અંદર ક્રિકેટની તેમણે શરૂઆત કરી હતી ત્યારે તેઓ લગભગ 15 વર્ષના જ હતા. અને તેમની ક્રિકેટની જે સફર હતી તેમાં ઘણી બધી વખત એવું બનતું હતું કે તેમની સાથે બીજી રમતવીરો જેમ કે બીજા ક્રિકેટર્સ હોય તે એમને એવા ખરાબ વર્ડ્સથી અથવા તો તેમને એવી એવી વસ્તુઓ બોલતા કે જેના કારણે આપણે ખુદ પણ હતાશ થઈ જઈએ. પરંતુ તેઓનો એક જ સ્કોર હતો કે તેઓ વર્લ્ડ કપ હાથમાં લે. અને એમને ઘણી બધી જગ્યાએ સદી રમી, ઘણી વખત સદી પૂરી કરી, ઘણી વખત બેટિંગ સારી નથી પણ કરી, ઘણી વખત એવું પણ થયું છે કે તેમની બેટિંગ ખૂબ સારી હોય જે સામેવાળા વ્યક્તિની નજરે પણ તેઓ બધી જ રીતે બેસ્ટ રમ્યા. પરંતુ તેઓ એક કોચ તરીકે પોતાનું જે જીવન હતું એ સારું નહોતા બનાવી શક્યા. અને તેમની ક્રિકેટમાં તેમણે શરૂઆત કરી હતી લગભગ 1997 કે 98ની સાલથી તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી. અને લગભગ 22 વર્ષ પછી 2011માં ભારતને તેઓએ વર્લ્ડ કપ જીતાવ્યો હતો. અને મને આ ચોપડીમાંથી એ શીખ મળે છે કે જીવનમાં ઘણી બધી એવી પળો આવે છે કે જ્યારે તો આપણા જીવન વિશે અથવા તો આપણે જે કરીએ છીએ તેના વિશે લોકો ખોટું બોલશે. તમારા જીવનમાં તમને એવી બાબતો કહેશે કે જેનાથી તમે જે ગોલ પર જવા ઈચ્છો છો એ ગોલથી પાછળ થઈ જશો. અને તમને જે કરવાનું છે, જે વસ્તુ માટે તમે નિર્ધાર કર્યો છે કે આ વસ્તુ કરવાની જ છે, તે તમારાથી નહીં થઈ શકે. પરંતુ આ બુક વાંચ્યા પછી મને એવું લાગે છે કે જે કરવું હોય જીવનમાં તે કરવાનું. લોકોનું તો શું છે, લોકો તો બોલશે, પણ આપણે જે કરવાનું છે આપણા જીવનમાં તે હંમેશા યાદ રાખવું જોઈએ. કોઈ પણ નાની સૂની બાબતમાં ઉદાસ નહીં થવાનું. જીવનમાં હાર જીત તો થયા કરે, પણ એક જ વસ્તુ યાદ રાખવાની કે આ હાર પછી આગળ આપણે જીતવાનું છે. આ બુક મને ખૂબ જ ગમી. મેં હજુ અડધી જ વાંચી છે, પરંતુ ખૂબ મસ્ત બુક છે. અને મને આમાંથી મારી ફેવરેટ વસ્તુ એ હતી કે સચિન તેંડુલકરે 2011માં જે વર્લ્ડ કપ જીત્યો તે. થેન્ક યુ.